31 તારીખે જે અમરેલી તાલુકા પ્રમુખ ભારતીય જનતા પાર્ટીના ચેતન ધાનાણીએ જે દલિત સમાજના યુવાનોને જે ગાળ્યું દીધી હતી ને, ત્યારબાદ દલિત સમાજના આગેવાનો યુવાનો બધા ભેગા થયા અને ત્યારબાદ ભારતીય જનતા પાર્ટીએ ચેતન ધાનાણીનું રાજીનામું લઈ લીધું. હવે આ રાજીનામું શું કામ લીધું છે તમને માહિતી છે? ખરેખર આ રાજીનામું દલિત સમાજના મત લેવા માટે લીધું છે, બીજું કાંઈ છે નહીં. જો ચેતન ધાનાણીને તાલુકા પ્રમુખ ચાલુ રાખે તો દલિત સમાજ મત ના આપે, અને જો રાજીનામું લઈ લીધું એટલે હવે ભારતીય જનતા પાર્ટીના ગુંડાઓને લુખ્ખાઓને એવું કહેવા થાય કે જો દલિત સમાજને ગાળ્યું બોલતો હતો એટલે અમે રાજીનામું લીધું, એટલે હંમેશા ભારતીય જનતા પાર્ટી દલિત સમાજના લોકો સાથે છે. આવું હવે ખોટું ભાષણ આ ભારતીય જનતા પાર્ટીના અમુક ભૂંડ ભક્તો ચાલુ કરશે. પરંતુ ખરેખર આ રાજીનામું માત્ર દલિત સમાજના લોકો પાસેથી વોટ લેવા માટે, વોટ બેંક તરીકે ઉપયોગ કરવા માટે આ ચેતન ધાનાણીનું રાજીનામું લેવામાં આવ્યું છે. શું મિત્રો આ સાચી વાત ને? બને એટલો મિત્રો વિડીયો આગળ શેર કરો.